હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયો આપણે જે ડિપ્લોમા સેમેસ્ટર 3ની GTU એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કે EIના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે EIની અંદર બી આપણા ન્યુમેરિકલ આવે નહીં તો ઓનલી થિયરી તૈયાર કરવાની છે. સબ્જેક્ટ ઇઝી છે, જો તૈયારી કરશો તો આમાં તમે સારો એવા માર્ક્સ સ્કોર કરી શકો છો. 25 ક્વેશ્ચન તો એકદમ પાક્કા કરવાના, તો પાસ થવાની તો ગેરંટી જ છે, પણ સાથે સારા એવા માર્ક્સ છે આપણે વાત કરી રહ્યા છીએ એ બી તમારા આવી જશે. વિડીયો તમારી પાસે આવે શેર કરી આપવાનો. હું લેટ થયો છું વિડીયો આપવામાં, પણ તમારે તૈયારીમાં લેટ નહીં થવાનું, સારા એવા માર્ક્સ લાવવાના છે એક્ઝામની અંદર. ઓકે, ચાલો કયા કયા ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન છે જનરલાઇઝ મેઝરમેન્ટ સિસ્ટમ એટલે કે માપનની સામાન્ય પ્રણાલી. 3 કે 4 માર્ક્સની અંદર આવે. પેલું કંઈ બ્લોક ડાયાગ્રામ છે, 3 વસ્તુ ડ્રો કરી છે, ઉપર ઓક્સિલરી પાવર બતાવેલું છે, બસ એટલું જ છે, એને સમજાવવાનું છે. સેકન્ડમાં કંટ્રોલિંગ ટોર્ક એન્ડ ડેમ્પિંગ ટોર્ક. તો ટોર્કના પ્રકાર છે, એમાંથી કોઈ એક જ આવે, કાં તો કંટ્રોલિંગ આવશે કાં તો ડેમ્પિંગ આવે. બંને તૈયાર કરીશું કારણ કે ખબર નહીં કયો આવશે. થર્ડ નંબરમાં ડેફિનેશન એવું લખી દીધું, વ્યાખ્યાઓ કઈ કરવાની છે વ્યાખ્યાઓ. હા, એક્યુરેસી, પ્રિસિઝન, રિઝોલ્યુશન, સેન્સિટિવિટી, એ બધી વ્યાખ્યાઓ છે. અને વ્યાખ્યાઓ તો કમ્પલસરી હશે એક્ઝામની અંદર, તો એ તો ખાસ તૈયાર કરવાની. ફોર્થમાં જે ટાઈપ્સ ઓફ એરર ઇન મેઝરમેન્ટ, તો માપનની અંદર જે ભૂલો આવે છે ફિઝિક્સમાં બી આવતી હતી પહેલાં, એ જ છે આમાં બી, ખાલી નામ બદલાયું છે થોડુંક. ફિફ્થ નંબરનો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી પૂછાઈ ગયો છે એક્ઝામમાં, પોટેન્શિયોમીટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો પોટેન્શિયોમીટર એનો સિદ્ધાંત અને તેના ઉપયોગો કરવાના આકૃતિ સાથે 7 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે અને કમ્પલસરી આવશે. 3 બ્રિજ છે, મેક્સવેલ બ્રિજ, કેલ્વિન ડબલ બ્રિજ અને વિસ્ટન બ્રિજ. આ 3 બ્રિજ પાક્કા કરવાના. જો 3 બ્રિજ આવડી જાય તો 7 થી 11 માર્ક્સ પાક્કા. ઓકે, કેલ્વિન ડબલ બ્રિજ ને વિસ્ટન તો કમ્પલસરી જ હશે. મને તો એવું લાગે છે કે મેક્સવેલ બી છે જ આ વખતે. તો 3 બ્રિજ એકદમ પાક્કા તૈયાર કરવાના. એવું નહીં કે એક જ લખીશું, 2 લખીશું, ઓરમાં આવશે તો ખબર નહીં પડે કે કયો ક્વેશ્ચન આપણે લખવાનો છે. તો 3 પાક્કા કરવાના, તો એની સાથે જે બી ઓરમાં હશે આપણે લખી શકીએ. ઓકે, ચલો એના પછી જોઈએ નેક્સ્ટ યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ. તો 4 બ્રિજ છે ટોટલ, 4 કરીશું તો 11 માર્ક્સ પાક્કા થઈ જશે. ઓકે, ચાલો આ તો ઇઝી છે, બધાને આવડતું બી હશે ને ગમતું બી હશે કારણ કે બહુ મેથ્સ છે ને એની અંદર. એના પછી મૂવિંગ આયન ટાઈપ એમીટર એટલે કે MI પ્રકારનું એમીટર. એટ્રેક્શન રિપલ્સન છે, બંને સેમ છે, ખાલી થોડોક માઇનર ડિફરન્સ છે કે ભાઈ એટ્રેક્શનવાળું છે એમાં એક જ મેગ્નેટ છે, પેલા રિપલ્સનમાં 2 મેગ્નેટનો યુઝ કર્યો છે એ રીતે. પછી PMMC ટાઈપ્સ, તો પરમેનન્ટ મેગ્નેટ છે. ભાઈ પહેલામાં તો એવું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કર્યા હતા MIની અંદર, આમાં તો પરમેનન્ટ મેગ્નેટ છે જે પહેલેથી જ છે. અને ડિફરન્સ બિટવીન MI એન્ડ PMMC, જેમ કે આ 2 ક્વેશ્ચન તૈયાર કરો એટલે ડિફરન્સ બી એનો થઈ જ જશે. તો આ 3 ક્વેશ્ચન બી એવા કે આ 3માંથી એક ક્વેશ્ચન ના આવે એવું પોસિબલ જ નહીં. તો આ 3માંથી બી એક કમ્પલસરી જ આવશે એક્ઝામની અંદર. એના પછી જોઈએ આપણે સિંગલ ફેઝ એનર્જી મીટર. આ બી પૂછાય 7 માર્ક્સની અંદર એવો ક્વેશ્ચન, કારણ કે એની આકૃતિ થોડીક મોટી છે. પેલું E ને C ટાઈપનો મેગ્નેટ બતાવો તમે એ રીતનો. 14થમાં ક્લિપ ઓન મીટર છે, સેલો ક્વેશ્ચન છે, 3 કે 4 માર્ક્સમાં આવે. 15થમાં પોઈન્ટ્સ ટુ બી કન્સિડર વાઇલ સિલેક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, તો તમે સાધન પસંદ કરતા હોય તો કયા કયા મુદ્દાઓ ધ્યાન રાખવાના એ ક્વેશ્ચન. ઓકે, ચાલો 16માં નીડ ઓફ કેલિબ્રેશન છે અને IS ટેસ્ટ કન્ડિશન ફોર કેલિબ્રેશન ઓફ એ મીટર, વોલ્ટ મીટર અને વોટ મીટર. આ 2 ક્વેશ્ચન તૈયાર કરો એટલે 4 માર્ક્સ પાક્કા. કેલિબ્રેશનની જરૂરિયાત બહુ જ નાનો છે, પેરેગ્રાફમાં આપેલું છે ને બીજા 3-4 પોઈન્ટ લખેલા છે. અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડની ટેસ્ટ કન્ડિશન છે, ભાઈ તમારી એ મીટર, વોલ્ટ મીટર કે વોટ મીટરનું કેલિબ્રેશન કરવું હોય તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડની કઈ કન્ડિશનને ધ્યાનમાં રાખવાની પોઈન્ટ વાઇઝ આપેલી છે. તો આ 2 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન 4 માર્ક્સમાં કાં તો બંને પૂછાશે અને ઓરમાં હશે, હજુ બી કહું છું, એટલે આપણે બંને પાક્કા કરીશું. ઓકે, ચાલો પછી મેગર છે, આ બી 100% પૂછાય ક્વેશ્ચન, કાં તો 4 માર્ક્સમાં કાં તો 7 માર્ક્સમાં આકૃતિ સાથે તૈયાર કરવાનો. ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સડ્યુસર એટલે કે ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ, 3 કે 4 માર્કમાં પૂછાય. બીજો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર બી 3 કે 4 માર્ક્સની અંદર આવી શકે. રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટર એટલે કે RTD એવું શોર્ટમાં આવે, કોઈક વાર કે RTD સમજાવો એવું. 4 કે 7 માર્ક્સમાં એવી પૂછાઈ શકે. સેમ એ રીતે LDR છે, લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. પછી ફોટોડાયોડ અને LVDT આ વખતેની એક્ઝામના 7 માર્ક્સના એકદમ IMP પ્રશ્ન. LVDT અને ફોટોડાયોડ 7 માર્ક્સમાં આવશે, તો આકૃતિ સાથે એકદમ પાક્કો તૈયાર કરવાનો છે. અને લાસ્ટ વાળો ટોપિક નવો છે આપણા સબ્જેક્ટની અંદર, પ્રોક્સિમિટી સેન્સર. તો જૂના સિલેબસમાં આ ટોપિક હતો નહીં, આ ટોપિક નવો આવ્યો છે, તો ચાન્સીસ પૂરેપૂરા છે કે પ્રોક્સિમિટી સેન્સર બી પૂછાશે. તો આટલા 25 ક્વેશ્ચન છે આખી બુકમાંથી, ખાલી 25 તમારી જાતે કોઈ જ દાપણ કરવાનું નહીં.
આટલા 25 જ, પછી એમાંથી કોઈ આ નહીં પેલો નહીં એવું નહીં. કોશિશ કરવાની 25 તૈયાર થઈ જાય. ના થાય તો વિડીયોમાં મેં જે ક્વેશ્ચનમાં કીધું 100% એ પહેલાં પાક્કા કરવાના, પછી બીજા ક્વેશ્ચનની તૈયાર કરવાની. ઓકે, તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. બીજા સબ્જેક્ટના બી આઈએમપી આ રીતે તમને મળી હશે, પણ ત્યાં સુધી જે સબ્જેક્ટના આઈએમપી આવે એની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. એક્ઝામમાં સારા એવા માર્ક્સ લાવવાના છે. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.